જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. તો મિત્રો જો આ બાજુ જઈ રહ્યા કનુજી 2 જણા બહાર. કાલે 12 હતા, આજે 12 હતા. 12 ચમચી છીએ. બ્લોગમાં જોડાયેલા રહેજો. તરી સવારી બાઈક ગેરકાયદેસર કહેવાય તો તરી સવારી જોઈએ ચમકે અમારો મજબૂરી છે. હા, હાલ અમારે અંધારું થઈ જવા આવ્યું ભાઈ, સાધન કોઈ મળે એટલે હાલ બાઈક બીજે હંગાત કારણ જઈએ પછી તે આગળ જોઈએ સાધન મળે કે સમજીએ જોઈએ આગળ મળીએ મિત્રો. તો મિત્રો જતા હતા બહાર, પ્રોગ્રામમાં ચેન્જ થઈ ગયું. હવે જો પહોંચે કમલીવાળા આખા બુક વાંચ્યા નહીં. હવે પ્રોગ્રામ કેન્સલ થયો એટલે વળી પાછા હોય તે વિજય જા કાયમ અમે જવું હોય તે સાધનમાં બેસીને ગયા. યાર લોસા પડી ગયા. જતા હતા જબરજસ્ત કોમે સારું કર્યું, આગળ બ્લોકમાં જણાવ્યું નહીં એટલે લાચાર પડવા થાય. એ તો ભાઈ થાય તેમ એમાં અમારા બધા રંગના સટકા એટલે આવું થાય મિત્રો. બાકી જતા હતા લગભગ 80-90 કિલોમીટર થતું, 80-90 કિલોમીટર દૂર જતા હતા. હવે આટલા કમલીવાળા સાધનમાં બેસી અને પાછા ઘેર દાવ કરું છે. કમલીવાળા બસ સ્ટેન્ડ પકડી ગયા. કેટલા જણા હેડ્યા છે? કાવડવાળા એક જ જણ છે. આ બધા એમને મંગા જ જોઈએ, આ બધા સાથીદારો એમના. તો મિત્રો 3 થાર આવી છે. જુઓ હરિપા ચા પાર્લરે 3 થાર છે જોજે, 2 બ્લેક ને 1 લાલ. અમે થાર ઓલે જ જઈ રહ્યા હા, શોરૂમમાં જવું. આબુ તો ના બાઈક લઈને આવો થોડો. હવે શું લઈને આવો ખબર નહીં, મળીએ મિત્રો પછી. તો મિત્રો ફાઇનલી થાર રોક્સમાં બેઠા હા, જોઈ લ્યો જોરદાર ફિલિંગ આવે છે. એ નહીં કહીએ કોના માટે ટેસ્ટિંગ કરીએ, કોના માટે ટેસ્ટિંગ નહીં કરતા, એ તમને સમયે ખબર પડી જાય. ટેસ્ટિંગ કરીએ એ જો થાર રોક્સ હાલ આપણને ચલાવવા મળી છે, એનાથી મતલબ આખી ભાઈ બહારથી બતાવી. જો મિત્રો થાર રોક્સમાં બેસી ગયા લાલપા. થાર રોક્સમાં બેસી ગયા. બાજુ કરણ બેઠા કહી દે. અમે હાલ ખરેખર ઓટો મારીને આયા ને, પણ એટલી મજા આવી ને કે બાર ગામ જવાનો વિચાર થઈ ગયો, પણ એમ કે હાલ ના જવાય એમ. મજા આવી ગઈ મિત્રો થાર થાર રોક્સ. 2 જણા મોજ કરી રહ્યા. આમાં મારી લાઈફમાં છે ને થારમાં પહેલી વાર બેઠો. એ પાછી એટલે મારે ઘેર તો 4-5 પડી ખરી ને વાતો કરી બધા. પહેલી વખત બેઠા સીધા કોકની ગાડીમાં બેઠા હોય, આપણે હું થારમાં પહેલી વાર બેઠો. તો ચોતરી કરી 112, 114, 115, 116 જો કાર્યક્રમમાં જેવું તો મિત્રો બજારમાં આવી ગયા. બજારમાં શાકભાજી બધી જોઈ લ્યો. આ બાજુ ચમક બાજુ પ્રોગ્રામ કેન્સલ થયો. હવે આ આઈફોનના પાછળના કાચના ખાવા છે તો જતા આવીએ, નાખી દઈએ પછી વાત મળીએ. તો મિત્રો બજારમાં ફેર પાછા આવ્યા. આઈફોન કેમેરાના ગ્લાસ ના ખાયા. અને તો બ્લોગ ઉતારવાનો બીજી ત્રીજી જગ્યાએ કોઈ મેળ આવ્યો નહીં. તો બગવાડા ચોક પહોંચવા થયા. ટપ્પનને બધું બહુ મૂકવું આવે. અને હવે જઈએ અમારા ગામની એક ફેક્ટરી છે હાબુની, તે આગળ જોવા જઈએ. ખાસા ટાઈમથી અમારો મેલ્લાનો ભાઈ છે એટલે કહીને ક્યાં કરે દાદીની ફેક્ટરી જઈએ, બ્લોગ બનાવીએ અને એની ફેક્ટરી સીધા મળીએ. અને આ ફેક્ટરીમાં જોઈ લો, આટલામાં ચોક ફેક્ટરી, આ બધા ગોડાઉન છે. તો મિત્રો જો અમારા ગામના હનુમાન દાદાનું મંદિર છે, એના નામથી નામ રાખ્યું છે મારુતિ ગૃહ ઉદ્યોગ. નંબર મારેલો જ છે. હવે અંદર ફેક્ટરીમાં બતાવી દઈએ શું શું પ્રોડક્ટ રાખે છે, શું ભાઈ પ્રોડક્ટ રાખો. ઘણી બધી પ્રોડક્ટ છે. આપણી હાબુ
એક એજન્સી આપણે લીધી છે નવી જે બુલવાજ કરીને 300 ગ્રામનો. એવું એમ હા બનાવ કોઠા બોલવા પૈસા બનાવ્યા મોટો આબુ એવું 10 વાળો જ હા આયા 10 વાળો તો મિત્રો રિયાલિટીમાં એવું હોય કે આપણી એજન્સી આપણે લઈ જવાય વેચવા માટે એટલા આવ્યા છે. તો આ બધી મશીનરી છે. હા રહી જોઈ લો મારા ગમ પેટે પૈ જ થાય જોઈ લો હાબુ આટલા જ બને છે. કઈ રીતના બને કઈ રીતના નહીં બનતા તો આપણને ખબર નહીં. જોઈ લો આ હાબુને એનો પટ્ટો અમે આખી માહિતી લઈ લઈએ પછી તમને પણ જણાવીએ કે કેમનું શું નહીં. મોબાઈલ નંબર આપેલો હો કદાચ કોઈનો હોલસેલ ભાવે જોતા હોય વેચવા તો એ નંબર પર ફોન કરજો. પાટણમાં વસાપુર ગામની અંદર જ આ ફેક્ટરી છે. નંબર આપેલો હોય મારા પૈ જ થાય. જોઈ લો આ પેટીઓ ગોઠવી છે તો અમે પહેલાં સમજી લઈએ પછી તો મિત્રો જુઓ આટલી બધી હાબુની પેટીઓ ઉઠાય છે અમે મારી એજન્સીએ વેચવા માટે હોલસેલના ભાવથી જ વેચવાની નથી ઉઠાઈ હોલસેલના ભાવમાં એ હે તો આપણો આવ્યો હા કરી જાય જોજે પગ ના પગાવે. તો મિત્રો જો આટલી પેટીઓ ઉઠાય આપણા પાર્લરે આવેલું કોઈ કસ્ટમર ફેરો ખાઈને પાછું ના જવું જોઈએ. અમારો વિચાર એવું હોય કે કોઈ બી આઈટમ ઘર વપરાશની હોય ને એ બને કે જરા મળી રહે એવો અમારો પ્રયાસ છે. તો હાલ અમે આ હાબુ લીધા કેમ કે મિત્રો એ નિયમ રાખવાનો કે 5 રૂપિયા કમાય તો આપણા ગોમવાળો કમાય. તો ગોમવાળા જોડેથી લેવાનો આગ્રહ રાખવો પડે. એનું હેડ અને આપણું હેડ મારા મેલા પેટે ભાઈ થાય એટલે એના જોડે હાબુ લઈ લીધા. હવે મળીએ મિત્રો ઘેર હવે. તો મિત્રો આપણે આવી ગયા હરીફા પાર્લરમાં કહીને બેઠા છે. 11 વાગવા આવ્યા છે 11 જ વાગી ગયા વાગવાને 11 વાગી ગયા. પેલી બાજુ બાબરી ચા બનાવે. બાબરે કેવી ચા બનાવે? હા આજ નાઇટ ડ્યુટીમાં આવી જાઓ. આમ તો દિવસે આવો પણ આજ તો દિવસે બહાર જતો. દિવસે તો બહાર જતો એટલે આજ ખું દિવસે બહાર જતો નાઇટ ડ્યુટી ભરવા આવ્યા ને દિવસે તો બહાર જતો એટલે આજ રમેશલાલની જગ્યાએ નાઇટમાં રમેશલાલની જગ્યાએ સવારમાં આવ્યા હતા. દિલીપને બધા આજ તો જતા રહે તો જેટલા દિલ્હી પાછું ના ક્યારના જતા રહે. સવારે જવું ડીસા આજ તો નાગજીજી અમારા લખમણિયા 12 ફરે ઇવન એ ડ્યુટી બદલાઈ ગઈ. આજે કોણ બોટલ નાની મોટી 10 હવે બોટલો નહીં લે પટી જવા એ નાખજે એના કમરા પૂછી પડી જાય પછી ઠંડી જાણ થાય ભાઈ. તો હાલ બેઠા છે પછી મળીએ. તો મિત્રો પાર્લરે એવા આપણે ક્યાં જવા નીકળી ગયા. જો 12:06 છે. આ બ્લોગના આપણે આટલે એન્ડ આપશું. કાલે સવારે કેમ કે જવાનું વહેલા ડીસા રૂટમાં ચાલવા માટે જવાનું હોય તો એનો પણ આપણે બ્લોગ બનાવશું. તમે ચોક્કસ એ બ્લોગ જોજો. આ બ્લોગ બહુ લોબો ના થાય એટલે આ બ્લોગના આપણે આટલે એન્ડ આપશું. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.